બોર્ડની પરીક્ષાઓ બસ નજીક જ છે, ખરું ને? તો ચાલો ફટાફટ વિજ્ઞાનના એવા 6 મુખ્ય કોન્સેપ્ટ્સ પર એક નજર નાખી લઈએ જે સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ જરૂરી છે. તો બિલકુલ સમય બગાડ્યા વગર આપણે આપણા પહેલા અને સૌથી મહત્વના ટોપિકથી શરૂઆત કરીએ. તો આપણો પહેલો ટોપિક છે ખોરાકનું ખોરાપણું. હા, આ એક એવી કેમિકલ પ્રોસેસ છે જે આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણીવાર અનુભવીએ છીએ. તો આ ખોરાપણું છે શું? ચાલો એકદમ સરળ શબ્દોમાં સમજીએ. જ્યારે પણ આપણે ચિપ્સ કે બિસ્કિટ જેવી તેલવાળી વસ્તુઓને ખુલ્લી મૂકી દઈએ તો શું થાય? એ હવામાં રહેલા ઓક્સિજન સાથે રિએક્ટ કરે છે અને આના કારણે જ એનો સ્વાદ અને ગંધ બંને બદલાઈ જાય છે. આપણે સાદી ભાષામાં કહીએ છીએ ને, આ તો ખોરું થઈ ગયું. બસ એ જ છે ખોરાપણું. સારું, તો આને અટકાવી કઈ રીતે શકાય? એના માટે 2 મુખ્ય રીતો છે. પહેલી, ખોરાકને એરટાઇટ ડબ્બામાં બંધ કરી દો, જેથી એ હવાના કોન્ટેક્ટમાં જ ન આવે. અને બીજી રીત, એ તો આપણે બધાએ જોઈ જ છે, બટાકાની વેફરના પેકેટમાં. એમાં નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય ગેસ ભરવામાં આવે છે. આ ગેસ શું કરે? એ ઓક્સિજનને દૂર રાખે છે અને ઓક્સિડેશન થવા જ નથી દેતો. ચલો હવે થોડું કેમિસ્ટ્રીના ઇતિહાસમાં જઈએ. શું કોઈને ખ્યાલ છે કે વૈજ્ઞાનિકોએ એલિમેન્ટ્સને ગોઠવાનો પ્રયાસ કેવી રીતે કર્યો હતો? આપણો બીજો કોન્સેપ્ટ આના પર જ છે, ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ. આ એવો જ એક શરૂઆતનો પ્રયાસ હતો. તો જ્હોન ન્યૂલેન્ડે શું કર્યું? એમણે તત્વોને એમના એટોમિક માસ એટલે કે પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને એમને એક બહુ જ રસપ્રદ પેટર્ન જોવા મળી. ખબર છે કેવી? જેમ આપણા સંગીતમાં 8મું સૂર સા પાછો પહેલા સા જેવો જ હોય છે ને, બસ એ જ રીતે દરેક 8મા એલિમેન્ટની પ્રોપર્ટીઝ પહેલા એલિમેન્ટ જેવી જ હતી. એટલે જ આને અષ્ટકનો નિયમ કહેવામાં આવ્યો. પણ આમાં એક પ્રોબ્લેમ હતો. આ નિયમ ફક્ત કેલ્શિયમ સુધી જ કામ કરતો હતો અને એ જ એની સૌથી મોટી લિમિટેશન હતી. ક્યારેય એવું વિચાર્યું છે કે કોઈ ગરમ વસ્તુને અડતા જ આપણો હાથ ઝટકા સાથે પાછો કેમ ખેંચાઈ જાય છે? ના, આ કોઈ જાદુ નથી. આ છે બાયોલોજી. આ પ્રોસેસને કહેવાય છે પરાવર્તી કમાન. અને સમજી લો કે આ આપણા શરીરની એકદમ સુપરફાસ્ટ ડિસિઝન લેતી સિસ્ટમ છે. જો જ્યારે પણ આપણે કોઈ ગરમ વસ્તુને અડીએ ત્યારે હાથ તરત પાછો આવી જાય છે, બરાબર? આ બધું પરાવર્તી કમાનને કારણે થાય છે. આને એક સુપરફાસ્ટ હાઈવે જેવો સમજો. આપણી સંવેદી ચેતાઓ તરત જ ખતરાનો મેસેજ કરોડરજ્જુ સુધી પહોંચાડે છે અને કરોડરજ્જુ સેકન્ડના ભાગમાં જ સ્નાયુઓને હાથ પાછો ખેંચી લેવાનો ઓર્ડર આપી દે છે. પણ આટલી બધી સ્પીડ આવે છે ક્યાંથી? એનું સિક્રેટ એ છે કે આ નિર્ણય મગજ લેતું જ નથી. હા, આ મેસેજ મગજ સુધી પહોંચતો જ નથી, કારણ કે એમાં તો ટાઈમ લાગે. એના બદલે આપણી કરોડરજ્જુ એક શોર્ટકટ લે છે અને તરત જ રિએક્શન આપી દે છે. આનાથી આપણો કિંમતી સમય બચી જાય છે અને આપણે ગંભીર ઈજાથી બચી જઈએ છીએ. ચાલો હવે ફિઝિક્સ તરફ વળીએ. આપણે રોજ અરીસા વાપરીએ છીએ, પણ શું કોઈને ખબર છે કે 2 અલગ અલગ ટાઈપના હોય છે? ચાલો આજે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા એટલે કે કોન્કેવ અને કોન્વેક્સ મિરર વચ્ચેનો ફરક સમજીએ. ચાલો તો આ બંને વચ્ચેના તફાવતને બરાબર સમજી લઈએ. પહેલો, અંતર્ગોળ અરીસો. એ અંદરની તરફ વળેલો હોય છે, એક ગુફા જેવો. એ વસ્તુને મોટી કરીને બતાવે છે, એટલે જ તો એનો ઉપયોગ શેવિંગ મિરરમાં કે પછી ડેન્ટિસ્ટ લોકો કરે છે. હવે બીજી બાજુ છે બહિર્ગોળ અરીસો, જે બહારની તરફ ઉપસેલો હોય છે. એ બહુ મોટો એરિયા કવર કરે છે અને એટલે જ ગાડીઓના સાઇડ મિરરમાં એનો ઉપયોગ થાય છે, જેથી ડ્રાઈવર પાછળનો વધુમાં વધુ વ્યૂ જોઈ શકે. હવે વાત કરીએ ફાધર ઓફ જેનેટિક્સ ગ્રેગર મેન્ડલની. એમના વટાણાના છોડ પરના એક ફેમસ એક્સપેરિમેન્ટથી આપણે સમજીશું કે કેમ અમુક લક્ષણો દેખાય છે અને અમુક કેમ છુપાઈ જાય છે. અને આ જ કોન્સેપ્ટ છે પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણોનો. તો ગ્રેગર મેન્ડલે શું કર્યું? એમણે પોતાના પ્રયોગ માટે વટાણાના છોડ પસંદ કર્યા. એમણે એક શુદ્ધ ઊંચો છોડ, જેને આપણે કેપિટલ ટી કહીશું, અને એક શુદ્ધ નીચો છોડ, જેને આપણે સ્મોલ ટી કહીશું, એ બંને વચ્ચે ક્રોસિંગ કરાવ્યું. તો શું લાગે છે? જ્યારે એક શુદ્ધ ઊંચા અને એક શુદ્ધ નીચા છોડનું ક્રોસિંગ કરાવ્યું તો પહેલી પેઢીમાં કેવા છોડ ઉગ્યા હશે? ઊંચા, નીચા કે પછી મીડિયમ હાઇટના? જરા વિચારો તો. રિઝલ્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતું. પહેલી પેઢીના બધા જ છોડ ઊંચા હતા. તો સવાલ એ થાય કે નીચાપણાનું લક્ષણ ગયું ક્યાં? વેલ, એ ગાયબ નહોતું થયું, બસ ખાલી છુપાઈ ગયું હતું. અને બસ આ જ વાત આપણને પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણો વચ્ચેનો ફરક શીખવાડે છે. તો પ્રભાવી લક્ષણ એટલે શું?
જે લક્ષણ પહેલી પેઢીમાં દેખાય એ પ્રભાવી. આ કેસમાં ઊંચાઈ એટલે કે કેપિટલ ટી એ પ્રભાવી છે. કેમ? કારણ કે એણે નીચાપણાના લક્ષણ એટલે કે સ્મોલ ટી પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું અને એટલે જ બધા છોડ ઊંચા દેખાયા. અને પ્રચ્છન્ન લક્ષણ એ એવું લક્ષણ છે જે હાજર તો હોય પણ પ્રભાવી લક્ષણની હાજરીમાં દેખાઈ ન શકે. અહીં નીચાપણું એટલે કે સ્મોલ ટી હાજર તો હતું જ, પણ પેલા પ્રભાવી ઊંચાઈવાળા કેપિટલ ટીને કારણે એ પોતાને એક્સપ્રેસ ન કરી શક્યો. અને હવે આવીએ આપણા છેલ્લા અને છઠ્ઠા ટોપિક પર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હા, શબ્દ થોડો અઘરો લાગી શકે છે, પણ આને જ આપણે વોલ્ટેજ કહીએ છીએ. ચાલો સમજીએ કે આખરે આ છે શું. આને સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ, પાણીની ટાંકીનું. જેમ ઊંચી ટાંકીમાંથી પાણી વધારે ફોર્સથી નીચે આવે છે, બસ એ જ રીતે બેટરીના બે છેડા વચ્ચે એક ઇલેક્ટ્રિક પ્રેશરનો તફાવત હોય છે. આ પ્રેશર જ વીજભારને એટલે કે ઇલેક્ટ્રોન્સને ધક્કો મારે છે અને કરંટ વહેવા લાગે છે. બસ આ ઇલેક્ટ્રિક પ્રેશરને જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વોલ્ટેજ કહેવાય છે. આનું એક સૂત્ર પણ છે, V=W/Q. અહીં V એટલે વોલ્ટેજ, W એટલે કાર્ય અને Q એટલે વીજભાર. આ ફોર્મ્યુલા બરાબર યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં આના પરથી દાખલા પૂછાઈ શકે છે. અને આનો એસઆઈ યુનિટ છે વોલ્ટ, જેને આપણે V સિમ્બોલથી બતાવીએ છીએ. આ નામ મહાન વૈજ્ઞાનિક એલેસાન્ડ્રો વોલ્ટાના માનમાં રાખવામાં આવ્યું છે. અને અંતમાં એક બહુ જ મહત્વની સલાહ. વિજ્ઞાનમાં સારા માર્ક્સ મેળવવા હોય તો ખાસ કરીને ડેફિનેશન્સ અને ફોર્મ્યુલા પર ખાસ ધ્યાન આપજો. એમને ગોખવાની બદલે બરાબર સમજો અને યાદ રાખો, કારણ કે અહીં ચોકસાઈ એટલે કે પ્રિસિઝન ખૂબ જ જરૂરી છે. તો આ હતા એ 6 મહત્વના કોન્સેપ્ટ્સ. હવે જતા જતા એક સવાલ. રસોડામાં ખોરાકનું ખોરાપણું હોય, ગાડીના સાઇડ મિરર હોય કે પછી આપણી બોડીનું રિફ્લેક્સ એક્શન હોય, આ બધામાંથી કયો વૈજ્ઞાનિક સિદ્ધાંત આપણને રોજિંદા જીવનમાં સૌથી વધારે જોવા મળે છે? આના પર જરૂર વિચારજો અને જોશો કે વિજ્ઞાન કેટલું રસપ્રદ છે. પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.